હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું પાલકના પરાઠા. એકદમ સ્વાદિષ્ટ એવા પાલકના પરાઠા બનાવીશું. આ પરાઠા તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, હસબન્ડને ટિફિનમાં આપી શકો છો, કે પછી નાસ્તામાં કે ડિનરમાં પણ બનાવી શકો છો. આ પરાઠાનો સ્વાદ એટલો સરસ છે કે બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. આ પરાઠાને તમે એકવાર બનાવીને 2 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. આયરનથી ભરપૂર એકદમ સોફ્ટ એવા આ પરાઠાને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો એકદમ ટેસ્ટી પરફેક્ટ માપ સાથે પરાઠા બનાવવાનું શરૂ કરીએ. તો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો સૌથી પહેલા પાલકના એકદમ સ્વાદિષ્ટ પરાઠા બનાવવા માટે અહીંયા મેં પાલક લીધી છે. તો મેં અહીંયા પાલકને સમારીને લીધી છે. હવે આપણે તેને બાફવા મૂકવાની છે. તો આપણે એક પેનમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને પાલકને આપણે બાફવાની છે. તો પાલકને બાફીને જ એડ કરવાની છે. આ કરવાથી પરાઠાનો કલર એકદમ લીલો મેન્ટેન રહેશે. તો આપણે 2 મિનિટ જેવું જ એને બાફવાની છે. તો આપણે અહીંયા ધોઈને જ પાલકને એડ કરવાની છે, કેમ કે પાલકમાં બહુ જ માટીનો ભાગ રહેલો હોય છે. તો આ બાફવાની પ્રોસેસ કરવાથી પાલકનો કલર આપણો મેન્ટેન રહેશે અને પાલકનો કાચો સ્વાદ દૂર થઈ જશે. તો જરૂરથી બાફીને જ પાલકને એડ કરવાની. જો તમારે પાલકને આ રીતે સમારીને બાફવી ના હોય તો તમે તેને આખી પણ બાફી શકો છો. તો અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી પાલક બફાઈ ગઈ છે. હવે આપણે તેને બહાર કાઢી લઈશું. ગરણીની મદદથી આપણે આ પાણી કાઢી અને પાલકને લઈ લઈશું. તો અહીંયા મેં ગરણીની મદદથી પાલકને આ રીતે ગાળી લીધી છે. હવે આપણે પાલકને ઠંડી થવા દેવાની છે. તો અહીંયા 1 ગ્લાસ ઠંડુ પાણી એડ કરશો તો પાલક ઝટપટ ઠંડી થઈ જશે. તો પાલક ઠંડી થાય એટલે આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. તો પાલકનો સ્વાદ થોડો તુરો હોય છે એટલે પાલકમાં વધારે મસાલા કરવાના. અહીંયા મેં 4-5 લસણની કળી, એક મોટો આદુનો ટુકડો અને 4 થી 5 લીલા મરચાં એડ કર્યા છે. જો તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ કરી શકો છો. લીલા મરચાંનું પ્રમાણ તમે વધઘટ કરી શકો છો. હવે આપણે પાલકની પ્યુરી બનાવી લઈએ. તો આપણી પ્યુરી રેડી થઈ ગઈ છે. હવે એક બાઉલમાં આપણે આ પ્યુરીને એડ કરી દઈશું. તો અહીંયા પરાઠા એકદમ સોફ્ટ બને એના માટે આપણે 2 ચમચી જેટલું દહીં એડ કરી દઈશું. તો અહીંયા દહીં એડ કરવાથી આપણા પરાઠાનો કલર એકદમ મેન્ટેન રહે છે. અહીંયા 1 ચમચી જેટલા તલ એડ કરીશું અને 1/4 ચમચી હિંગ એડ કરીશું અને 2 ચમચી તેલ એડ કરીશું. હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. તો મીઠું અહીંયા માપમાં જ એડ કરવાનું, કેમ કે પાલકમાં ખરાશનો ભાગ વધારે હોય છે. હવે આપણે આમાં 1 કપ ઘઉંનો લોટ એડ કરીશું. ઘઉંનો લોટ અહીંયા જરૂર મુજબ તેમ આપણે લઈશું. તો આ પાલકના પરાઠામાં આપણે બિલકુલ પાણી વાપર્યા વગર જ આપણે લોટ બાંધવાનો છે. તો અહીંયા ઘઉંનો લોટ ઓછો છે તો મેં અહીંયા અડધો કપ જેટલો ફરી ઘઉંનો લોટ એડ કર્યો છે. તો જરૂર મુજબ આપણે લોટ એડ કરતા જઈશું. અહીંયા આપણે પરાઠા બનાવીએ તેવો જ આપણે લોટ બાંધવાનો છે. રોટલી જેવો ઢીલો નહીં, પણ પરાઠા જેવો બહુ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં, તેવો આપણે મીડિયમ સાઈઝનો લોટ બાંધી લઈશું. તો મેં અહીંયા 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. તો તમે જોઈ શકો છો આપણા પરાઠાનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આને 10 મિનિટ રેસ્ટ આપીશું. તો ઢાંકીને રેસ્ટ આપીશું. તો 10 મિનિટ પછી આપણે જોઈશું. તો અહીંયા આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી આ લોટને આપણે સારી રીતે મસળી લઈશું. આ પ્રોસેસ કરવાથી તમારા પરાઠા એકદમ સોફ્ટ બને છે. તો જરૂરથી આ પ્રોસેસ કરવાની અને આપણે લોટને બરાબર સારી રીતે મસળી લઈશું. તો લોટ આપણો મસળી સોફ્ટ થઈ જાય એટલે આપણે પરાઠાના લુવા કરી લઈશું. તો આપણે પરાઠાની સાઈઝમાં જ લુવા કરીશું. રોટલીથી થોડી મોટી સાઈઝના લુવા કરી લઈશું. તો હવે આપણે પરાઠાને વણીશું. તો પરાઠાને આપણે જેમ થેપલા વણીએ છીએ તેમ જ આપણે પહેલાં વણી લઈશું. તો કોરો લોટ લઈ આપણે આને રોટલી કરતાં મોટી સાઈઝમાં વણી લઈશું. આપણે પરાઠાને પડવાળા બનાવવાના છે એટલે આપણે તેમાં પડ રહે તે રીતે આપણે ત્રિકોણ શેપમાં વણીશું.
તો પહેલા રોટલી જેટલી સાઈઝમાં આ રીતે આપણે પરાઠાને વણી લઈશું. હવે આપણે આ રીતે પરાઠા પર તેલ લગાવીશું. જો તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે આ રીતે કોરો લોટ ઉપરથી નાખી દઈશું. આ રીતે કરવાથી આપણા પરાઠાનું પડ એકદમ છૂટું છૂટું રહેશે. તો બસ આ રીતે આપણે હવે પરાઠાને ત્રિકોણ શેપમાં ફોલ્ડ કરી લઈશું. તો આપણે પરાઠાને બિલકુલ હળવા હાથે વણીશું. તો તમે કોઈ પણ શેપમાં પરાઠાને વણી શકો છો. તો આપણે અહીંયા કોરા લોટની જરૂર પડે તે રીતે આપણે લગાવી અને પરાઠાને વણી લઈશું. તો પડવાળા પરાઠાને બિલકુલ હળવા હાથે આપણે વણવાના છે, જેથી પરાઠા શેકીએ ત્યારે તેના પડ સારી રીતે છૂટા પડે અને દેખાવમાં પણ સરસ લાગે. તો તમે જોઈ શકો છો આપણો પરાઠો વણાઈ ગયો છે. હવે આપણે આને શેકીશું. તો આપણે એક બાજુ તવાને ગરમ કરવા મૂકી દઈશું અને આ રીતે આપણે તેલ પહેલા ગ્રીસ કરી લઈશું તવા પર. હવે આપણે પરાઠાને શેકવા માટે રાખી દઈશું. તો અહીંયા મીડિયમ ફ્લેમ પર જ આપણે પરાઠાને શેકવાના છે. તો 1 મિનિટ જેવું થાય એટલે આપણે પરાઠાની સાઈઝ ચેન્જ કરીશું. હવે આપણે પરાઠાને પલટાવી દઈશું. તો તમે જોઈ શકો છો આવી રીતે ડિઝાઇન પડે એટલે આપણે પરાઠાની સાઈઝ ચેન્જ કરી દેવાની. તો હવે આપણે ઉપરથી થોડું તેલ લગાવી અને પરાઠાને શેકીશું. તમે અહીંયા તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. બાળકોને ખાવામાં આપવાના હોય તો ઘીનો જરૂરથી ઉપયોગ કરવો. હવે આપણે તેવી જ રીતે પરાઠાની સાઈઝ ચેન્જ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણો પરાઠો નીચેથી પણ શેકાઈ ગયો છે અને કેવો ફૂલી ગયો છે આપણો પરાઠો. તો બસ એ જ રીતે આપણે બીજી સાઈડ પર તેલ લગાવી અને આપણે પરાઠાને શેકીશું. તો પરાઠાને શેકાતા લગભગ 2 મિનિટ જેટલો સમય લાગે છે. જો તમને લાગે કે આ અહીંયા કાચો છે તો તે સાઈડે પ્રેસ કરી અને પરાઠાને સરખી રીતે શેકી લેવાનો. તો અહીંયા આપણો પરાઠો રેડી થઈ ગયો છે. એવી જ રીતે આપણે બીજા પણ પરાઠાને તે જ પ્રોસેસથી આપણે શેકી લઈશું. તો આ પરાઠાને તમે દહીં, લસણની ચટણી કે પછી કોથમીરની ચટણી જોડે પણ ખાઈ શકો છો અથવા ચા સાથે પણ તમે સર્વ કરી શકો છો. તો આમ તો આપણા બાળકો પાલક ખાતા નથી, પણ આ રીતે પરાઠા બનાવીને ખવડાવશો તો જરૂરથી તે પાલક ખાતા થઈ જશે. તો પાલકમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ હોય છે, જેથી આવા પરોઠા બનાવી અને તમે બાળકો અને તમે પણ ખાઈ શકો છો. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવનારી અવનવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.